માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમની અંદર દાદાને મૂકવા આવ્યા છે. ક્યાંથી આવ્યા છે, શું છે હકીકત દાદાની, આપણે જાણ્યા મૂકવા આવ્યા તેમની તરફથી. શું નામ છે ભાઈ આપનું? શું નામ છે આપનું? મારું અમિત કુમાર પૂજાભાઈ પરમાર. ભાઈ મેં તમને કેવી રીતના કોન્ટેક્ટ કર્યો? આ લુણાળા સ્ટેશન પર મને 2 દિવસ પહેલા મળ્યા અને બધી વાતચીત કરી. પછી મેં એમની થેલી જોતા ચેક કરતા એલસી જોવા મળ્યું. એલસી જોયા પછી મેં પૂછ્યું કે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ નથી એટલે એ મૂકવા આવ્યા. તમારું લોકેશન આપણે ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યું એટલે પછી મેં તમારો કોન્ટેક્ટ કર્યો. દાદાનું શું નામ છે, ક્યાંના છે? આ લુણાળા પ્રોપર ના છે, લઘુમતી સમાજમાંથી આવે છે. મેં 4-5 મિત્રોને પૂછ્યું પણ કે લાલા આપણે લુણાળામાં આવું કોઈ સેવા ચાલતી નથી. એટલે પછી મેં 4-5 આગેવાનોને વાત કર્યા પછી હું અમને મૂકવા આવ્યો. હા, શું નામ છે કાકા આપનું? મહેબૂબભાઈ. કઈ ના છો તમે? તમારું ગામનું નામ શું? ગામનું નામ લુણાવાડા. તમારા ભાઈ કઈ રહે છે ભાઈઓ? લુણાવાડામાં કઈ જગ્યા રહે છે? તમારા ભાઈ કઈ જગ્યા લુણાવાડામાં રહે છે? લુણાવાડા પણ મરી ગયા. લુણાવાડા રહેતા પણ મરી ગયા. અમને ભત્રીજા કોઈ છે? ભત્રીજો એમનો બસ પૂરો જ નહીં. શું નામ છે એનું? હિસાબ હતો એટલે મરી ગઈ. બરોબર. ફેમિલી વાળા છે? તો ના હિસાબ તો કોણ હિસાબ મરી ગયો. કોણ છે અત્યારે હયાતમાં? કોણ છે? ગાંડી બની છે. લગ્ન નહીં કરેલું, એનો કોઈ વિસ્તાર નથી. પરિવાર લગભગ એમનો કોઈ એક્સેપ્ટ નથી કરતા. વિડીયો જે લોકો એડ્રેસ બોલે ખરું અને કદાચ એમના કોઈ પરિવારને ઓળખતા હોય તો મારો સંપર્ક કરજો. પરિવારથી વિખરેલા હોય, પરિવાર વાળા હોય, માનસિક હોય એવા લોકોને આપણે રાખીએ છીએ, જરૂરિયાતમંદ લોકોને રાખીએ છીએ. થેન્ક યુ ભાઈ, તમે અમારા આશ્રમની અંદર અમે આશરો આવવા માટે આવ્યા છો કે આવા લોકોને જ અમે રાખીએ છીએ.